ગરડા પંથકના છેવાડા પર આવેલા ફુલાઈ ગામ, તાલુકો અબડાસા, નલિયા, કચ્છ ખાતે વિશ્વવિખ્યાત શિવ કથાકાર શ્રી ગિરિબાપુના શિષ્ય જાડેજા સુરુભા જટરૂભાએ પોતાની દીકરી જીયાશીબાનો જન્મદિવસ એક અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવ્યો. જન્મદિવસના પ્રસંગે જીયાશીબાના હાથે બિલ્વપત્રનું રોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ ફુલાઈ ગામના પ્રસિદ્ધ પારેશ્વર મહાદેવ મંદિરે ગામના તમામ નાના ભૂલકા બાળકોને આમંત્રિત કરી શિવધૂન, શિવ મંત્રો અને અન્ય વૈદિક મંત્રોચ્ચાર કરાવવામાં આવ્યા. કાર્યક્રમ અંતે તમામ બાળકોને પ્રસાદ, ચોકલેટ અને નાસ્તો વહેંચવામાં આવ્યો, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં આનંદમય અને ભક્તિભાવ ભરેલું વાતાવરણ સર્જાયું. આ પ્રસંગે જાડેજા સુરુભા જટરૂભાએ જણાવ્યું હતું કે આજના સમયમાં જન્મદિવસ ઉજવવાના અનેક રસ્તા છે, પરંતુ મારા ગુરુજી શ્રી ગિરિબાપુના માર્ગદર્શન અનુસાર જન્મદિવસે ગાય માતા માટે યથાશક્તિ દાન, બ્રાહ્મણોને દક્ષિણા, ગાયોના અવાળાઓ ધોવા, બિલ્વપત્ર કે અન્ય વૃક્ષોનું રોપણ અથવા ગામમાં કોઈ ધાર્મિક કાર્ય કરવું એ સાચો આનંદ આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવી રીતે જન્મદિવસ ઉજવવાથી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાય છે અને અન્ય લોકોને પણ સારા કાર્ય કરવા માટે પ્રેરણા મળે છે. સત્યતાની સાથે સ્પષ્ટ વાત. રિપોર્ટ કિશોરસિંહ જાડેજા, તંત્રી દિવ્યરાજસિંહ જાડેજા, 9229292492. ગામ ફુલાઈ, તાલુકો અબડાસા, નલિયા, કચ્છ. પૂજ્ય શિવ કથાકાર ગિરિબાપુ શિષ્ય. આજે મારી દીકરી જીયાશીબાનો જન્મદિવસ હતો, તો મને એવો વિચાર આવ્યો કે જન્મદિવસ આપણે અનેક પ્રકાર રીતે ઉજવીએ છીએ. આજે બધા છોકરાઓ નાના શિવ મંદિરે ભેગા કરી શિવધૂન કરાવી, શિવ મંત્રો બોલાવ્યા અને નાના છોકરાઓને નાસ્તો કરાવ્યો અને ચોકલેટને એવું આપ્યું અને યથાશક્તિ જેવું આપણા કાર્ય થયું એવું કાર્ય કર્યું અને એક બિલીપત્રનું ઝાડ વાવ્યું છે. મારી દીકરી આજે મહાદેવ કૃપાથી બધાને જન્મદિવસ હોય ત્યારે આવા સારા કાર્ય કરવા જોઈએ. તેવી રીતે મને આવું મારા ગિરિબાપુ ગુરુજીની કૃપાથી આવું મને સૂઝ્યું, તો મેં આવું કાર્ય કર્યું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ.